કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ગયા લેક્ચરમાં આપણે કંપની દ્વારા શેર બહાર પાડવા અંગેની રીતો જોઈ હતી, જેની અંદર મૂળ કિંમતે, પ્રીમિયમથી અને વટાવથી શેર બહાર પાડવામાં આવે. અને એમાં સૌથી પહેલું આપણે મૂળ કિંમતે શેર કંપની બહાર પાડતી હોય ત્યારે તેના હિસાબી વ્યવહારો અને હિસાબી અસરોની ચર્ચા કરી, અને એનો એક દાખલો પણ આપણે જોયો હતો. તો ફરીથી એનું રિપીટ હું કરું છું કે જ્યારે પણ કંપની શેર બહાર પાડે ત્યારે તમારે 6 વ્યવહાર યાદ રાખવા પડે. પહેલો વ્યવહાર કે કંપનીને અરજી વખતે નાણાં મળે ત્યારે, અને અરજી વખતે નાણાં મળે ત્યારે શું આમ નોંધ બોલીશું? તો કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. બીજો વ્યવહાર આપણો બને કે આ અરજીના નાણાં મંજૂર કરીને શેર મૂડી ખાતે લઈ જવાના, અને જો વધારાની અરજીઓ મળી હોય તો એને પરત કરવામાં આવે, જેની આપણે આમનો જોઈ હતી. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે બેંક ખાતે. શેર મૂડી ખાતે કઈ રકમ લખવાની? તો કે જેટલા શેર મંજૂર કરીએ તેની રકમ, જ્યારે બેંક ખાતે જેટલા શેર ના મંજૂર કરીએ તેની રકમ લખવાની. ત્રીજો વ્યવહાર આપણો હતો કે શેર મંજૂરી પેટે રકમ મંગાવવામાં આવે, એટલે કે શેર મંજૂર કર્યા પછી મંજૂરીની રકમ મંગાવવામાં આવે. તો એની આમનોંધ આપણે બોલીશું ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. અને આ મંજૂરીના નાણાં જે મંગાવીએ એ મળે ત્યારે, તો ચોથો વ્યવહાર આપણો આવશે કે મંજૂરીની મંગાવેલ રકમ મળે ત્યારે. તો એની આમનોંધ આપણે બોલીશું કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. પાંચમો વ્યવહાર આપણો હતો કે શેર હપ્તાની રકમ મંગાવાય ત્યારે, જેની આમનોંધ હતી ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. અને આ હપ્તો જ્યારે મળે તો આપણો છઠ્ઠો વ્યવહાર આવશે કે શેર હપ્તાની મંગાવેલ રકમ મળે ત્યારે, જેની આમનોંધ હતી બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હપ્તા ખાતે. સામાન્ય રકમની અરજી, મંજૂરી અને હપ્તો આવી રીતે 3 ભાગ પાડતી હોય છે. ઘણી કંપનીઓ અરજી, મંજૂરી અને હપ્તામાં પાછા 2 ભાગ પાડે, 3 ભાગ પાડે. તો જ્યારે પણ હપ્તામાં પણ ભાગ પાડ્યા હોય તો પ્રથમ હપ્તો, બીજો હપ્તો, ત્રીજો હપ્તો, આવી રીતે હપ્તાની આગળ લખવાનું રહે. એ પછી એનો એક દાખલો જોયો હતો. હવે ઘણી વખત કંપની અરજી, મંજૂરી અને હપ્તો આવી રીતે શેરની રકમ મંગાવતી હોય ત્યારે ઘણા અરજદારો અરજીની રકમ તો ભરી દે, પરંતુ મંજૂરી અને હપ્તાની રકમ ભરતી વખતે કોઈ પણ કારણસર કોઈ અરજદાર તે રકમ ન ભરે તો તેને આપણે કહીશું મળવાના બાકી હપ્તા. તો આજે આપણે 9 પોઈન્ટ જોઈએ. મળવાના બાકી હપ્તા. કંપની શેરની દાર્શનિક કિંમત એક સાથે મંગાવવાને બદલે ટુકડે ટુકડે મંગાવી શકે છે. ધારો કે કોઈ કંપનીનો શેરની દાર્શનિક કિંમત 10 રૂપિયા હોય તો અરજી વખતે 3 રૂપિયા, મંજૂરી વખતે 4 રૂપિયા, હપ્તા વખતે 3 રૂપિયા, આવી રીતે ટુકડે ટુકડે મંગાવી શકે. આ સંજોગોમાં શેર હોલ્ડરો મંજૂરી સમયે, હપ્તા સમયે કંપની મંગાવેલ રકમ ચૂકવી આપે છે. એટલે કંપની આવી રીતે ટુકડે ટુકડે રકમ મંગાવે ત્યારે જે તે શેર હોલ્ડર શું કરે? તે રકમ ચૂકવી દે. પરંતુ મંજૂરી કે હપ્તા વખતે મંગાવેલ રકમ કોઈ શેર હોલ્ડર સમયસર ન ચૂકવે તો નહીં ચૂકવેલ રકમ મળવાના બાકી હપ્તા ખાતે લઈ જવામાં આવે છે. એટલે કે કોઈ શેર હોલ્ડર એવો હોય કે મંજૂરી, હપ્તાની રકમ કંપનીએ મંગાવી છે અને ન ચૂકવે તો તેને આપણે ક્યાં લઈ જઈશું? મળવાના બાકી હપ્તા ખાતે. ભવિષ્યમાં જ્યારે બાકી હપ્તાની રકમ મળે ત્યારે બેંક ખાતું ઉધારી મળવાના બાકી હપ્તા ખાતું જમા કરવામાં આવે છે. એટલે કે જ્યારે પણ હપ્તાની રકમ ન મળે
મંજૂરીની રકમ ન મળે તો આપણે શું કરીશું? મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કરીશું. પરંતુ ભવિષ્યમાં જ્યારે આ બાકી હપ્તાની રકમ મળી જાય ત્યારે બેંક ખાતું ઉધારી દેવાનું અને મળવાના બાકી હપ્તા ખાતું શું કરી દેવાનું? જમા કરી દેવાનું. એટલે કે અંતે મળવાના બાકી હપ્તા ખાતું શું થઈ જાય? બંધ થઈ જાય. ફરીથી રિપીટ કરું છું. જ્યારે હપ્તા કે મંજૂરીની રકમ ન મળે ત્યારે મળવાના બાકી હપ્તા ખાતે આપણે શું કરીશું? ઉધાર. આ રકમ ભવિષ્યમાં મળી જાય ત્યારે મળવાના બાકી હપ્તા શું કરી દઈશું? જમા. એટલે કે ઓટોમેટિક એ ખાતું શું થઈ ગયું? બંધ થઈ ગયું. હવે આ અંગે કેટલીક જોગવાઈઓ છે એ ધ્યાનમાં રાખીશું. તો પહેલું જ કે કંપનીના પાકા સરવૈયામાં મળવાના બાકી હપ્તાની રકમ મંગાવેલ શેર મૂડીમાંથી બાદ કરીને દર્શાવાય છે. એટલે કે આવા મળવાના બાકી હપ્તા પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવાના? તો કંપનીએ જે પણ શેર મૂડીની રકમ મંગાવી છે એમાંથી એને બાદ કરી દેવાનું. બીજી જોગવાઈ, આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં જણાવેલ દરે કંપની મળવાના બાકી હપ્તા પર વ્યાજ વસૂલ કરી શકે છે. આર્ટિકલ ઓફ એસોસિએશનમાં જે પણ દર જણાવ્યો હોય એ દર મુજબ મળવાના બાકી હપ્તા પર કંપની શું કરે? વ્યાજ વસૂલ કરી શકે. અને ત્રીજું, આર્ટિકલ્સમાં વ્યાજના દરનો ઉલ્લેખ ન હોય તો કંપની ધારા 2013ના શિડ્યુલ 1ના ટેબલ F મુજબ બાકી હપ્તા પર વધુમાં વધુ વાર્ષિક 10%ના દરે વ્યાજ વસૂલ કરી શકે છે. જો આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં આ મળવાના બાકી હપ્તાના વ્યાજ અંગે કોઈ સ્પષ્ટતા ન કરી હોય તો તમારે શું કરવાનું? તો કે કંપની ધારો 2013નો જે સુધારાવાળો હતો એમાં શિડ્યુલ 1ના ટેબલ F મુજબ, એટલે કે ટેબલ Fમાં મળવાના બાકી હપ્તા પર વધુમાં વધુ વાર્ષિક 10%ના દરે વ્યાજ વસૂલ કરવાની જોગવાઈ કરેલી છે. કંપનીના સંચાલકો આ વ્યાજની રકમ સંપૂર્ણ કે અંશતઃ માફ કરવાનો અધિકાર ધરાવે છે. એટલે કે કંપનીના સંચાલકો ઉપર છોડ્યું છે કે જો કોઈ કંપનીના સંચાલકો આ વ્યાજ વસૂલ કરવા ન માગતા હોય અથવા માફ કરવા માગતા હોય તો એમનો તેમને અધિકાર છે. આ મળવાના બાકી હપ્તા તમારા કોર્સમાં એટલો જ મુદ્દો છે કે જ્યારે મળવાના બાકી હપ્તા હોય ત્યારે આપણે એને શું કહીશું? ઉધાર કરીશું. મળી જાય તો એને જમા કરીશું. વ્યાજનો સ્પષ્ટતા, તો આ વ્યાજનો દર યાદ રાખજો. ઘણીવાર વિકલ્પમાં પૂછી શકે છે કે મળવાના બાકી હપ્તા પર કંપની વધુમાં વધુ કેટલા ટકા દરે વ્યાજ વસૂલ કરી શકે? તો કે 10% લેખે. પરંતુ આ વ્યાજની ગણતરીના દાખલા પૂછાતા નથી. તમારા કોર્સમાં માત્ર 10% યાદ રાખવાનું, મળવાના બાકી હપ્તા ઉધાર જમા કરવાનું, આટલે સુધી જ છે. ઓકે, પરંતુ એનું વ્યાજ ગણવાના દાખલા અહીંયા પૂછાતા નથી. તો હવે એક દાખલો બીજો જોઈએ. રાજન લિમિટેડની સત્તાવાર થાપણ ₹10નો એક એવા 3 લાખ ઇક્વિટી શેરમાં વહેંચાયેલી છે. એટલે કે આ કંપની પોતાના આયુષ્ય દરમિયાન કેટલા શેર બહાર પાડી શકશે? તો 10નો એક એવા 3 લાખ, એટલે કે 3 લાખ ગુણ્યા 10, 30 લાખ રૂપિયા શેર દ્વારા પ્રાપ્ત કરી શકે. કંપનીએ તેમાંથી 2,10,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા. હાલ એને જરૂરિયાત હતી 2,10,000 શેર, એટલે કે 21 લાખ રૂપિયાની જરૂર હતી. તો 10નો એક એવા 2,10,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા. શેર દીઠ રકમ નીચે મુજબ મંગાવવામાં આવી. અરજી વખતે ₹3, મંજૂરી વખતે ₹3, આખરી હપ્તા વખતે ₹4. એટલે કે ₹10નો આપણો જે દાર્શનિક કિંમત, મૂળ કિંમત હતી એના એણે 3 ટુકડા કર્યા. અરજી 3, મંજૂરી 3 ને 3 6 અને આખરી હપ્તો 4, તો ₹10 થઈ ગયા. કંપનીને 3,30,000 શેર માટે અરજીઓ મળી. બહાર કેટલી પાડી હતી? 2,10,000. સત્તાવાર થાપણ કેટલી હતી? 3 લાખ. જ્યારે કંપનીને અરજીઓ કેટલી મળી? 3,30,000 અરજીઓ મળી. વધારાની અરજીઓ નામંજૂર કરી તેના નાણાં અરજદારોને પરત કર્યા. તો
કંપની વધુમાં વધુ કેટલા શેર મંજૂર કરી શકે? તો કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા હોય, અહીંયા કેટલા બહાર પાડ્યા હતા? 2,10,000. તો કંપની વધુમાં વધુ 2,10,000 શેર જ મંજૂર કરી શકે. તો 3,30,000 ભલે અરજીઓ મળી, પરંતુ મંજૂર કેટલા કરશે? 2,10,000. તો વધારાની અરજીઓ આપણી કેટલી ગણાશે? તો 3,30,000માંથી 2,10,000 બાદ કરીએ તો 1,20,000 શેર વધારાની અરજીઓ કહેવાય, જે આપણે બીજી નોંધમાં પરત કરી દેવાની રહેશે. સાજને ધારણ કરેલા 1,000 ઇક્વિટી શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધા શેર પર મંજૂરી તથા આખરી હપ્તાની રકમ મળી ગઈ હતી. એટલે કે સાજન નામનો જે શેર હોલ્ડર હતો, એણે 1,000 શેર ધારણ કર્યા હતા, એણે આખરી હપ્તો ભર્યો નથી. આનો અર્થ શું થાય? કે સાજન નામના શેર હોલ્ડરે 1,000 શેર પર આખરી હપ્તો ₹4 જે હતો એ લેખે ભર્યો નથી. બાકીના બધા જ શેરો પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ આપણને મળી ગઈ છે. કંપનીના ચોપડે ઉપરોક્ત વ્યવહારોની આમનોંધ પસાર કરો. એટલે કે આ વ્યવહારો માટે તમારે શું તૈયાર કરવાનું છે? આમનોંધ. તથા ઇક્વિટી શેર મૂડી ખાતું, ઇક્વિટી શેર અરજી ખાતું, ઇક્વિટી શેર મંજૂરી ખાતું અને ઇક્વિટી શેર આખરી હપ્તાનું ખાતું પણ તૈયાર કરો. એટલે કે તમે જે આમનોંધ લખી એની ઉપરથી શેર મૂડી ખાતું, શેર અરજી ખાતું, શેર મંજૂરી ખાતું અને શેર આખરી હપ્તાનું ખાતું, એટલે કે ખતાવણી પણ તમને અહીંયા માગી. એટલે કે સામાન્ય રીતે જોવા જઈએ તો તમારું 11માંનો ભાગ 1 અહીંયા આવ્યો, જેની અંદર તમારી આમનોંધ પણ આવી ગઈ અને ખતાવણી પણ આવી ગઈ. તો આની ઉપરથી આપણે સૌથી પહેલાં શું તૈયાર કરીશું? તો કે આમનોંધો તૈયાર કરીશું. તો દરેક વિદ્યાર્થી એક પેજમાં આમનોંધના ખાના દોરી કાઢો. આમનોંધના ખાના આપણે દોરી કાઢ્યા છે. રાજન લિમિટેડના ચોપડે આમનોંધ, ક્રમ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. પહેલો જ વ્યવહાર આપણો શું આવશે? તો કે અરજીના નાણાં મળે ત્યારે. અને અરજીના નાણાં મળે તો આપણે આમનોંધ શું બોલીએ છીએ? તો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. તો અહીંયા નંબર 1 તારીખ નથી આપી, તો આપણે ક્રમ લખીશું. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. હવે અહીંયા આપણને કેટલી અરજીઓ મળી? તો કે 3,30,000 અરજીઓ મળી છે. તો 3,30,000 શેર. હવે શેર દીઠ અરજીની રકમ આપણી કેટલી હતી? તો કે ₹3. તો ₹3. તો 3,30,000 ગુણ્યા 3, જેનો ગુણાકાર કેટલો થશે? તો કે 9,90,000. તે ઇક્વિટી શેર અરજી ખાતે પણ કેટલા આવશે? 9,90,000. બાબતજે 3,30,000 શેર પર શેર દીઠ ₹3 લેખે અરજીના નાણાં મળ્યા. તેના બીજો વ્યવહાર આપણો, આ અરજીના નાણાં મંજૂર કરીને શેર મૂડી ખાતે લઈ જવાના અને વધારાની અરજીઓ હોય એ પરત કરવાની, જેની આમનોંધ આપણે શું બોલતા હતા? તો કે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે બેંક ખાતે. તો એની આમનોંધ લખીએ. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. અને ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કેટલા કરવાના? તો કે જેટલા જમા કર્યા હતા તે જ રકમ 9,90,000
તે ઇક્વિટી શેર મૂડી ખાતે હવે ઇક્વિટી શેર મૂડી ખાતે રકમ કેટલી? તો કે મંજૂર કરેલ શેરની સંખ્યા. અહીંયા મંજૂર કેટલા શેર કરી શકાય? તો કે જેટલા બહાર પાડ્યા હતા તે. તો 2,10,000 શેર ગુણ્યા શેર દીઠ અરજીની રકમ કેટલી હતી? તો કે 3 રૂપિયા. 2,10,000 ગુણ્યા 3 તો 6,30,000. તે બેંક ખાતે બેંક ખાતે કઈ રકમ? તો કે ના મંજૂર કરેલ શેરની સંખ્યા. ના મંજૂર કરેલ શેરની સંખ્યા કેટલી? તો કે અરજી મળી હતી 3,30,000, એમાંથી મંજૂર કર્યા 2,10,000, તો વધ્યા 1,20,000 શેર આપણે શું કરીશું? ના મંજૂર. તો કૌંસમાં 1,20,000 શેર ગુણ્યા અરજી દીઠ રકમ હતી 3 રૂપિયા, તો 12 36, 3,60,000. બાબત જે 2,10,000 શેર અરજીના નાણાં મંજૂર કરી મૂડી ખાતે લઈ ગયા અને વધારાની અરજી 1,20,000 શેર નાણાં પરત કર્યા. તેના ત્રીજો વ્યવહાર. તો અરજીનું કામ પૂર્ણ થઈ ગયું. હવે મંજૂરીના નાણાં મંગાવવાના. મંજૂરીના નાણાં મંગાવીએ ત્યારે આમ નોંધ આપણે શું બોલતા હતા? તો કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તો એની આમ નોંધ લખીએ. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે રકમ કેટલી? તો કે મંજૂર કરેલ શેરની સંખ્યા. અહીંયા મંજૂર કરેલ શેરની સંખ્યા આપણી કેટલી હતી? તો કે 2,10,000 શેર. શેર દીઠ મંજૂરીની રકમ પણ અહીંયા આપણી કેટલી છે? 3 રૂપિયા. તો 2,10,000 ગુણ્યા 3, 6,30,000 આવશે. ઇક્વિટી શેર મૂડી ખાતે પણ કેટલા લખીશું? 6,30,000. બાબત જે 2,10,000 શેર પર શેર દીઠ ₹3 લેખે મંજૂરીના નાણાં મંગાવ્યા. તેના હવે આ મંજૂરીના નાણાં મળે ત્યારે આપણે એની આમ નોંધ શું બોલીશું? તો કે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. અહીંયા આપણને મંજૂરીના નાણાં પૂરેપૂરા મળી ગયા છે? તો કે હા. આથી ચોથી નોંધ, બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે.
ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા લખીશું? તો ઉપરની જ રકમ 6,30,000 અને પૂરેપૂરી રકમ મળી જાય છે તો બેંક ખાતે પણ આવશે 6,30,000. બાબત જે મંજૂરીના મંગાવેલ નાણાં પૂરેપૂરા મળ્યા તેના તો મંજૂરીનું કામ પૂર્ણ થઈ ગયું. હવે હપ્તો, તો અહીંયા હપ્તો મંગાવવાનો, એક જ હપ્તો કીધો છે, આખરી હપ્તો. હપ્તો મંગાવીએ ત્યારે આમનો શું બોલીશું? તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. હવે હપ્તો કેટલાનો? તો કે મંજૂર કરેલ શેરની સંખ્યા 2,10,000. હપ્તાની રકમ હતી ₹4. તો 2,10,000 ગુણ્યા 4, 8,40,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 8,40,000. બાબત જે 2,10,000 શેર પર શેર દીઠ ₹4 લેખે આખરી હપ્તાના નાણાં મંગાવ્યા તેના. અને છેલ્લો વ્યવહાર, આ હપ્તો જે મંગાવ્યો એ મળી જાય તેની આમનોંધ. તો હપ્તો મળે ત્યારે આમનોંધ આપણે શું તૈયાર કરી હતી? તો કે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. હવે આખરી હપ્તાની રકમ અહીંયા પૂરેપૂરી મળે છે ખરી? તો કે ના. આપણને રકમમાં કીધું હતું કે સાજને ધારણ કરેલ 1,000 શેર પર આખરી હપ્તાની રકમ સિવાય, એટલે કે સાજને 1,000 શેર પર આખરી હપ્તો ભર્યો નથી. તો હવે આપણી આમનોંધ શું બનશે? તો બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. એટલે કે આપણે જે ગયા દાખલામાં આમનોંધ લખી હતી એની એ જ, પરંતુ અહીંયા શું ઉમેરાયું? મળવાના બાકી હપ્તા ઉધાર થયા. તો બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. હવે આની રકમ કઈ રીતે મેળવવાની? તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે કેટલી રકમ લખવાની? તો ઉપર નોંધ નંબર 5માં જે રકમ લખી હતી એ જ રકમ તમારે શું કરી દેવાની? જમા કરી દેવાની. તો કે 8,40,000. હવે સૌથી પહેલાં મળવાના બાકી હપ્તા ગણી નાખવાના. સાજને 1,000 શેર પર નાણાં નથી ભર્યા, તો મળવાના બાકી હપ્તામાં 1,000 શેર ગુણ્યા 4, એટલે કે 4,000 તમારા શું થશે? મળવાના બાકી હપ્તા. 8,40,000માંથી 4,000 બાદ કરીએ તો 8,36,000 વધે, જેને આપણે શું કહીશું? બેંક ખાતે. તો એક તો આ રીતે તમે રકમ શોધી શકો,
अथवा बीजी रीत ए आवे कि तमे 2,10,000 शेर मंजूर कर्या हता, एमांथी 1,000 नाणां नथी मळ्या, तो खरेखर नाणां मळ्या केटला उपर? तो कि 2,09,000 उपर। तो 2,09,000 शेर गुणिया 4 करशो तो पण तमने आ रकम मळी जशे। परंतु आ लांबो गुणाकार न करवो होय तो आपणी सरळ रीत ए रहेशे कि 8,40,000 जमा कर्या हता, एमांथी 4,000 उधार कर्या, 8,40,000 मांथी 4,000 बाद करीए तो 8,36,000 वधे, जे आपणा माटे शुं कहेवाय? मळेली रकम। बाबत जे 1,000 शेर सिवाय बाकीना शेर पर आखरी हप्ताना नाણાં મળ્યા તેના। तो अहींया आम नोंधो कम्प्लीट थई गई। सरवाळो कर दईशुं। कुल सरवाळो तो केल्सीमां सरवाळो करता थाव 9,90,000, 9,90,000, 6,30,000, फरीथी 6,30,000, 8,40,000 અને 8,40,000। तो આપણો સરવાળો આવશે 49,20,000। ઉધારમાં પણ એ જ સરવાળો, જમામાં પણ એ જ સરવાળો 49,20,000। ઓકે, તો આમ નોંધ આપણને માગી હતી, આમ નોંધ કરી દીધી। હવે આ આમ નોંધ ઉપરથી આપણને ખતવણી માગી છે, તો દાખલાની ખતવણી કરતા જઈએ। હું માનું છું કે 11મા ધોરણમાં તમે બરાબર ખતવણી શીખીને જ આવ્યા છો। હવે અહીંયા આપણે 4 ખાતા દોરવાના છે, તો 5-5 લીટીના 4 ખાતા દરેક વિદ્યાર્થી દોરશે। હવે આપણું પહેલી જ આમ નોંધ હતી કે બેંક ખાતે ઉધાર। પહેલી આમ નોંધ શું હતી? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે। તો અહીંયા આપણે બેંક ખાતું બનાવ્યું નથી, તો એમાં ખતવણી થશે નહીં, પરંતુ ઇક્વિટી શેર અરજી ખાતું બનાવ્યું છે, તો ઇક્વિટી શેર અરજીની જમા બાજુ લખાશે 9,90,000 અને વિગતમાં શું લખાશે? તો કે બેંક ખાતે। તો અરજી ખાતાની જમા બાજુ તારીખમાં ક્રમ લખીશું 1, બેંક ખાતે 9,90,000। ઓકે, બીજી આપણી આમ નોંધ હતી ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 9,90,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 6,30,000 તે બેંક ખાતે 3,60,000। તો આની ખતવણી કરી દઈએ। ઇક્વિટી શેર અરજી ખાતાની ઉધાર બાજુ બીજી તારીખ ઇક્વિટી શેર મૂડી ખાતે અને બેંક ખાતે। ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા લખીશું? તો કે 6,30,000, બેંક ખાતે 3,60,000। હવે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કર્યું, અહીંયા ઇક્વિટી શેર મૂડી ખાતું બનાવેલું છે, તો એની જમા બાજુ ખતવણી થશે બીજી તારીખ ઇક્વિટી શેર અરજી ખાતે $6,30,000
ત્રીજી આમ નોંધ આપણે લખી હતી, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તો અહીંયા બંને ખાતા બનાવેલા છે, બંનેમાં ખતાવણી થશે. મંજૂરી ખાતાની ઉધાર બાજુ શું લખીશું? શેર મૂડી ખાતે. અને શેર મૂડીની જમા બાજુ લખીશું ઇક્વિટી શેર મંજૂરી ખાતે. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતાની ઉધાર બાજુ 3 તારીખ ઇક્વિટી શેર મૂડી ખાતે રકમ 6,30,000, જ્યારે શેર મૂડી ખાતાની જમા બાજુ ત્રીજી તારીખ ઇક્વિટી શેર મંજૂરી ખાતે 6,30,000. ચોથી આમ નોંધ આપણી હતી, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. તો અહીંયા બેંક ખાતું તો આપણે બનાવ્યું નથી, પરંતુ મંજૂરી ખાતું બનાવ્યું છે. તો મંજૂરી ખાતાની જમા બાજુ 4 તારીખ બેંક ખાતે 6,30,000. પાંચમી આમ નોંધ આપણી હતી, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તો આખરી હપ્તાનું ખાતું પણ બનાવ્યું છે અને શેર મૂડી ખાતું પણ બનાવ્યું છે. આખરી હપ્તાની ઉધાર બાજુ શું લખીશું? તો કે શેર મૂડી ખાતે. અને શેર મૂડીની જમા બાજુ શું લખીશું? આખરી હપ્તા ખાતે. તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતાની ઉધાર બાજુ 5 તારીખ ઇક્વિટી શેર મૂડી ખાતે. અને રકમ આપણી હતી 8,40,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ 5 તારીખ ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 8,40,000. છઠ્ઠી નોંધ આપણી હતી, બેંક ખાતે ઉધાર. તો બેંક ખાતું બનાવ્યું નથી. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. તો મળવાના બાકી હપ્તા ખાતું પણ બનાવ્યું નથી. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા કરીશું 8,40,000. પરંતુ વિગતમાં શું લખાશે? તો કે બેંક ખાતે 8,36,000 અને મળવાના બાકી હપ્તા ખાતે 4,000. તો આખરી હપ્તા ખાતાની જમા બાજુ 6 તારીખ બેંક ખાતે 8,36,000. ફરીથી 6 તારીખ મળવાના બાકી હપ્તા ખાતે 4,000. તો આ ખતાવણી થઈ ગઈ. હવે આ ખાતા બંધ કરી દેવાના. જમા બાજુનો સરવાળો આપણને કેટલો મળ્યો? 21 લાખ. એ જ સરવાળો ઉધાર બાજુ 21 લાખ. તો તફાવત પણ કેટલો મળશે? 21 લાખ. બાકી આગળ લઈ ગયા. અને આ કઈ બાકી કહેવાય? જમા બાકી.
તારીખમાં ડેશ એટલે કે ઇક્વિટી શેર મૂડી પાકા સરવૈયામાં જ્યારે તમે દર્શાવશો ત્યારે કેટલા રૂપિયા દર્શાવીશું? 21 લાખ રૂપિયા. હવે શેર અરજીનું ખાતું બંધ કરીએ તો ઉધાર અને જમા બાજુ બંને બાજુ સરવાળો તમને કેવો મળશે? તો કે સરખો મળશે. 9,90,000 9,90,000, કારણ કે આ ખાતું શું થઈ ગયું? બંધ થઈ ગયું. એવી જ રીતે શેર મંજૂરીનું ખાતું પણ બંને બાજુ સરવાળા સરખા થઈ જાય. 36,36 અને શેર આખરી હપ્તામાં પણ 8,40,000 8,40,000, કોઈ તફાવત પડે નહીં. હવે મેં હમણાં તમને થિયરીમાં પેલી જોગવાઈ બતાવી હતી, તો તમારી શેર મૂડી કેટલી દર્શાવીશું? 21 લાખ. એમાંથી મળવાના બાકી હપ્તા 4,000 તમારે શું કરી દેવાના? બાદ કરવાના. એટલે કે 20,96,000 પાકા સરવૈયામાં શેર મૂડી તરીકે દર્શાવાય. તો આની ઉપરથી હવે તમારે દાખલો હોમવર્કમાં કયો કરવાનો રહેશે? તો સ્વાધ્યાયનો દાખલા નંબર 6, પેજ નંબર 58, હિંમતનગરની મેવાડા લિમિટેડની સત્તાવાર થાપણવાળો દાખલો હોમવર્કમાં કરવાનો રહેશે.